મારું નામ મિતેશ ચનિયારા. હું કેશોદની અંદર વીમા સલાહકાર તરીકે 27 વર્ષથી કામ કરું છું. તેમજ રોટરી ક્લબ જેવી NGOની સ્થાપના 2004-05માં કરી હતી. હું કેશોદના સ્મશાન બાબતે વાત કરવા માગું તો કેશોદના સ્મશાનમાં સંશોધક શ્રી અર્જુનભાઈ પાગડા દ્વારા એક સંશોધિત કરેલી ઓછા લાકડાથી અંતિમ સંસ્કાર થાય એવી ભઠ્ઠીની અમે બધાએ ભેગા થઈને અર્જુનભાઈની ગ્રાન્ટ જે કંઈક મળી હતી એમાંથી એ ખર્ચો કરીને એક ભઠ્ઠી મૂકી હતી. પણ એ ભઠ્ઠીની અંદર જે લાભ મળે છે કેશોદની જનતાને એની હું વાત કરું તો આ સ્મશાનમાં જે 3 ભઠ્ઠી છે એમાં જે આ સ્વર્ગારોહણ નામની ભઠ્ઠી જે અર્જુનભાઈ પાગરાળે સંશોધિત કરેલી છે એમાં અંતિમ સંસ્કાર કરે તો વૈદિક વિધિથી પણ થઈ શકે એવી એમાં જોગવાઈ છે. તેમજ 80થી 90 કિલો લાકડામાં કોઈ પણ વ્યક્તિનો અંતિમ સંસ્કાર થઈ જાય છે. તેમજ 1 થી 1.5 કલાકની અંદર આ અંતિમ સંસ્કારની વિધિ સમયસર પૂરી થઈ જાય છે અને લોકો સમયસર સ્મશાનેથી ઘરે જઈ શકે છે. આ સંસ્કાર અંતિમ સંસ્કારના કોઈ પણ પ્રકારના વૈદિક વિધિથી કરવા માગતા હોય એવા લોકોને આમાં ઓછા લાકડે અને ઓછા સમયમાં વૈદિક વિધિથી અંતિમ સંસ્કાર થાય એવી સુવિધા છે. અને દરેક લોકોને હું તો વિનંતી કરીશ કે જેમ કેશોદમાં આવી એક ભઠ્ઠી નાખી છે એમ સરકાર, સરપંચ અને નગરપાલિકાના પ્રમુખો આવી એક ભઠ્ઠીનું આયોજન પોતપોતાના ગામમાં ને ગામડામાં અને શહેરમાં કરે એવી હું ભલામણ કરું છું. કારણ કે અમે આ ઘણા બધાને અગ્નિદાન દીધા એમાં આ ભઠ્ઠીને લીધે જે સમય અને લાકડાની બચત થાય છે જેનાથી પર્યાવરણને ફાયદો થાય છે એના માટે હું તો લોકોને દિલથી વિનંતી કરીશ કે આ ભઠ્ઠીનો વધુમાં વધુ ઉપયોગ કરે.